નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હેતલ પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિજ્ઞાન પાઠ 11 પ્રકાશ. 11 પ્રકાશ. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1. સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે? જવાબ સી. આભાસી. 2. સમતલ અરીસા સામે કયો અંગ્રેજી મૂળાક્ષર ધરતા તેનું પ્રતિબિંબ પણ તે અક્ષર જેવું જ હોય છે? તો જવાબ આવશે ડી. એમ. 3. અંતર્ગોળ અરીસા વડે કયા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? તો જવાબ આવશે સી. આભાસી અને નાનું. 4. અંતર્ગોળ અરીસામાં ગળે દૂર મૂકેલી વસ્તુનું કેવું પ્રતિબિંબ મળે? તો જવાબ આવશે બી. વાસ્તવિક અને નાનું. 5. વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા શાનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે એ. અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ લેન્સ. 6. શાના વડે વસ્તુનું હંમેશા આભાસી પ્રતિબિંબ જ મળે છે? તો જવાબ આવશે બી. બહિર્ગોળ અરીસો. 7. બહિર્ગોળ લેન્સ વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? જવાબ ડી. આપેલ તમામ. 8. ચોમાસામાં વરસાદના દિવસોમાં મેઘધનુષ્ય ક્યારે દેખાય? જવાબ એ. સવારે પશ્ચિમ દિશામાં. 9. વસ્તુ સમતલ અરીસાથી 10 સેન્ટીમીટર દૂર હોય તો તેના પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચે કેટલું અંતર હશે? જવાબ સી. 20 સેન્ટીમીટર. 10. વસ્તુના પરિમાણ કરતાં મોટું અને આભાસી પ્રતિબિંબ શાના વડે મળે? જવાબ બી. અંતર્ગોળ અરીસા. 11. એક છોકરો સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે. તેના પ્રતિબિંબ તથા અરીસા વચ્ચેનું અંતર 4 મીટર છે. જો તે અરીસા તરફ 1 મીટર ખસે તો ત્યારબાદ તે અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે? જવાબ સી. 6 મીટર. 12. મોટર કારનો રિયર વ્યૂ મિરર સમતલ અરીસો છે. ડ્રાઈવર 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી કારને રિવર્સમાં લે છે. ડ્રાઈવર તેના રિયર વ્યૂ મિરરમાં કારની પાછળ ઉભેલી ટ્રક જુએ છે. તો ડ્રાઈવરને ટ્રકનું પ્રતિબિંબ કેટલી ઝડપથી તેના તરફ આવતું જણાશે? જવાબ સી. 4 મીટર પ્રતિ સેકન્ડ. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. 1. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ખાલી જગ્યા હોય છે. તો જવાબમાં આવશે ઉલટું. 2. ખાલી જગ્યા પ્રતિબિંબને પડદા પર મેળવી શકાય છે. તો જવાબમાં આવશે વાસ્તવિક. 3. ખાલી જગ્યા અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને નાનું હોય છે. તો જવાબમાં આવશે બહિર્ગોળ. 4. ખાલી જગ્યા અરીસા વડે રચાતું આભાસી પ્રતિબિંબ મોટું હોય છે. તો જવાબમાં આવશે અંતર્ગોળ. 5. ખાલી જગ્યા અરીસા વડે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકાય છે. તો જવાબમાં આવશે અંતર્ગોળ. 6. ખાલી જગ્યા લેન્સને અભિસારી લેન્સ કહે છે. તો જવાબમાં આવશે બહિર્ગોળ. 7. લખાણના ઝીણા અક્ષરો વાંચવા ખાલી જગ્યા સાધન વપરાય છે. તો જવાબમાં આવશે મેગ્નિફાઇડ ગ્લાસ. 8. જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી તેને ખાલી જગ્યા કહે છે. તો જવાબમાં આવશે આભાસી પ્રતિબિંબ. 9. બહિર્ગોળ ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે. તો જવાબમાં આવશે અરીસા. 10. ખાલી જગ્યા અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે. તો જવાબમાં આવશે સમતલ. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. 1. અંતર્ગોળ અરીસાને ચહેરાની નજીક રાખી જોતા કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? તો જવાબ આવશે આભાસી અને મોટું. 2. વાહનોમાં સાઇડ મિરર તરીકે કયા પ્રકારનો અરીસો વપરાય છે? તો જવાબમાં આવશે બહિર્ગોળ અરીસો. 3. દાંતના ડોક્ટર કયા અરીસાનો ઉપયોગ દાંતની તપાસ માટે કરે છે? તો જવાબમાં આવશે અંતર્ગોળ અરીસો. 4. કયો લેન્સ મેગ્નિફાઇડ ગ્લાસ તરીકે વપરાય છે? તો જવાબમાં આવશે બહિર્ગોળ લેન્સ. 5. ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ, કેમેરા જેવા સાધનોમાં કયા પ્રકારનો લેન્સ વપરાય છે? તો જવાબમાં આવશે બહિર્ગોળ લેન્સ. 6. કયા લેન્સને અપસારી લેન્સ કહે છે? તો જવાબમાં આવશે અંતર્ગોળ લેન્સ. 7. કયો લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ આપે છે? તો જવાબમાં આવશે અંતર્ગોળ લેન્સ. 8. પ્રિઝમ વડે સૂર્યપ્રકાશનું 7 રંગોમાં છૂટા પડવું તે ઘટનાને શું કહે છે? જવાબમાં આવશે પ્રકાશનું વિભાજન. 9. સૂર્યપ્રકાશ 7 રંગોનો બનેલો છે તેવી જાણકારી સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે આપી હતી? તો જવાબમાં આવશે ન્યૂટને. 10. મેઘધનુષ્ય સાંજે કઈ દિશામાં દેખાય? તો જવાબ આવશે પૂર્વ દિશામાં.
પ્રશ્ન 4 નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. 1 અંતર્ગોળ અરીસા વડે આભાસી પ્રતિબિંબ મળે નહીં. તો જવાબમાં આવશે ખોટું. 2 બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક અને મોટું તથા આભાસી અને મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે. તો જવાબમાં આવશે સાચું. 3 પ્રિઝમ વડે સફેદ પ્રકાશની 7 રંગોમાં છૂટી પડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. તો જવાબ આવશે સાચું. 4 દરેક પ્રકારના અરીસા અને લેન્સ આભાસી પ્રતિબિંબ તો આપે જ છે. તો જવાબમાં આવશે સાચું. 5 સ્કૂટરની હેડલાઇટના પરાવર્તક બહિર્ગોળ આકાર ધરાવે છે. તો જવાબમાં આવશે ખોટું. 6 બહિર્ગોળ અરીસા વડે આપણે ચત્તુ અને વિવર્ધિત પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. તો જવાબમાં આવશે ખોટું. 7 અંતર્ગોળ અરીસો હંમેશા આભાસી પ્રતિબિંબ જ રચે છે. તો જવાબમાં આવશે ખોટું. 8 અંતર્ગોળ અરીસા વડે આપણે વાસ્તવિક વિવર્ધિત અને ઉલટું પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. તો જવાબમાં આવશે સાચું. 9 વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી. તો જવાબ આવશે ખોટું. 10 અંતર્ગોળ અરીસો હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. તો જવાબમાં આવશે ખોટું. પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 1 સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે? જવાબ સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી ચત્તુ વસ્તુના પરિમાણ જેવડું અને અરીસાની પાછળ મળે છે. 2 બહિર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં અને કેવું રચાય છે? જવાબ બહિર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ આભાસી ચત્તુ અને નાનું મળે છે. 3 અંતર્ગોળ અરીસામાં કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? જવાબ અંતર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું અથવા આભાસી અને ચત્તુ તેમજ વસ્તુના પરિમાણ કરતાં નાનું સરખું કે મોટું હોઈ શકે છે. 4 બહિર્ગોળ લેન્સ કેવો હોય છે? જવાબ બહિર્ગોળ લેન્સ વચ્ચેના ભાગમાં જાડો અને કિનારી તરફ પાતળો હોય છે. 5 અંતર્ગોળ લેન્સ કેવો હોય છે? જવાબ અંતર્ગોળ લેન્સ કિનારી તરફ જાડો અને વચ્ચેના ભાગમાં પાતળો હોય છે. 6 કયા લેન્સને અભિસારી લેન્સ કહે છે? જવાબ બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ કહે છે. 7 મેઘધનુષ્યના 7 રંગોના નામ ક્રમમાં જણાવો. જવાબ મેઘધનુષ્યના 7 રંગોના નામ ક્રમમાં આ પ્રમાણે છે: લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, લીલો અને જાંબલી. 8 અંતર્ગોળ અરીસાનો એક ઉપયોગ જણાવો. જવાબ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કાર કે સ્કૂટરની હેડલાઇટમાં પરાવર્તક તરીકે થાય છે. 9 કયા પ્રકારનો અરીસો વાસ્તવિક તેમજ આભાસી પ્રતિબિંબ આપી શકે છે? જવાબ અંતર્ગોળ અરીસો વાસ્તવિક તેમજ આભાસી પ્રતિબિંબ આપી શકે છે. 10 કયા પ્રકારનો લેન્સ આભાસી અને મોટું પ્રતિબિંબ આપે છે? જવાબ બહિર્ગોળ લેન્સ આભાસી અને મોટું પ્રતિબિંબ આપે છે. પ્રશ્ન 6 વ્યાખ્યા આપો. પ્રકાશનું પરાવર્તન. જવાબ લીસી અને ચળકતી સપાટી ધરાવતા પદાર્થ વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. પ્રશ્ન 7 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 1 અંતર્ગોળ અરીસાના ઉપયોગો જણાવો. જવાબ અંતર્ગોળ અરીસાના ઉપયોગો નીચે મુજબ છે. 1 સ્કૂટર, મોટરકાર અને ટ્રેનની હેડલાઇટના પરાવર્તકો અંતર્ગોળ હોય છે. 2 દાંતના ડોક્ટર દાંતની તપાસ માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. 3 આંખ, કાન, નાક અને ગળાની તપાસ કરતા ડોક્ટર પણ વિસ્તૃત પ્રતિબિંબ જેવા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. 4 સેવિંગ મિરર તરીકે તથા સર્ચ લાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. 2 બહિર્ગોળ અરીસામાં રચાતા પ્રતિબિંબ વિશે સમજ આપો. જવાબ બહિર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે. તેમાં મળતું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને નાનું મળે છે. વળી આ પ્રતિબિંબ અરીસાની કેન્દ્ર લંબાઈ કરતાં ઓછા અંતરે મળે છે. 3 બહિર્ગોળ લેન્સના ઉપયોગો જણાવો. જવાબ બહિર્ગોળ લેન્સના ઉપયોગો નીચે મુજબ છે. 1 સૂક્ષ્મ વસ્તુઓને મોટી જોવા માટે વપરાતા વિપુલ દર્શક તથા સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે. 2 દૂરની વસ્તુઓ જોવા માટે ટેલિસ્કોપ અને બાયનોક્યુલરમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે. 3 કેમેરા, સિનેમા, પ્રોજેક્ટર, ચશ્મા વગેરેમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે.
મેઘધનુષ્યની ઘટના ટૂંકમાં સમજાવો. મેઘધનુષ્ય ચોમાસામાં કોઈક વાર જોવા મળે છે. સામાન્ય રીતે વરસાદ પડી ગયા પછી આકાશમાં સૂર્ય નીચેના ભાગમાં હોય ત્યારે મેઘધનુષ્ય દેખાય છે. તે આકાશમાં મોટી ચાપ સ્વરૂપે ઘણા રંગો ધરાવતું દેખાય છે. તે એક કુદરતી ઘટના છે. પાણીના ટીપાના સમૂહમાંથી સૂર્યનો પ્રકાશ પસાર થવાથી પ્રકાશના વિભાજનને લીધે બનતી ઘટના છે. મેઘધનુષ્યના 7 રંગો લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો અને જાંબલી છે. સવારે સૂર્ય પૂર્વમાં હોય ત્યારે મેઘધનુષ્ય પશ્ચિમમાં અને સાંજે સૂર્ય પશ્ચિમમાં હોય ત્યારે મેઘધનુષ્ય પૂર્વમાં દેખાય છે. બપોરે મેઘધનુષ્ય દેખાતું નથી. અહીંયા જુઓ મેઘધનુષ્યનું ચિત્ર આપેલું છે તે જુઓ. પાંચ સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતા આપો. સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ. 1. પ્રતિબિંબ આભાસી અને ચત્તુ હોય છે. 2. પ્રતિબિંબ વસ્તુના પરિમાણ જેટલું જ મળે છે. 3. પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં મળે છે. 4. પ્રતિબિંબની ડાબી જમણી બાજુ ઉલટાય છે. પ્રશ્ન 8. વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. વાહનોમાં સાઇડ મિરર તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. જવાબ. 1. બહિર્ગોળ અરીસાની સામે કોઈપણ અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી, ચત્તુ, નાનું અને અરીસાની પાછળ નજીકમાં મળે છે. 2. પ્રતિબિંબ રોડનો મોટો વિસ્તાર આવરી લે છે. આથી જોનાર વ્યક્તિની સામે અરીસામાં રોડ પરનો પાછળનો આખો વાહન વ્યવહાર દેખાય છે. 3. આથી વાહન ચાલક સાઇડ ગ્લાસ તરીકે રાખેલા બહિર્ગોળ અરીસામાં પાછળ આવી રહેલા વાહનોની અવરજવર સ્પષ્ટ રીતે જોઈ શકે છે અને સલામત રીતે વાહન ચલાવી શકે છે. તેથી વાહનોમાં સાઇડ મિરર તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 9. તફાવતના બે મુદ્દા લખો. 1. વાસ્તવિક પ્રતિબિંબ, આભાસી પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબમાં જુઓ નંબર 1. આ પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે. આભાસી પ્રતિબિંબમાં જુઓ 1. આ પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી. વાસ્તવિક પ્રતિબિંબમાં જુઓ નંબર 2. આ પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય છે. આભાસી પ્રતિબિંબમાં જુઓ નંબર 2. આ પ્રતિબિંબ હંમેશા ચત્તુ હોય છે. 2. અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસામાં જુઓ નંબર 1. તેની અંદરની સપાટી ચળકતી હોય છે. બહિર્ગોળ અરીસામાં જુઓ નંબર 1. તેની બહારની ઉપસેલી સપાટી ચળકતી હોય છે. અંતર્ગોળ અરીસો જુઓ નંબર 2. તેના વડે મળતું પ્રતિબિંબ વાસ્તવિક કે આભાસી હોઈ શકે છે. બહિર્ગોળ અરીસામાં જુઓ નંબર 2. તેના વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે. અંતર્ગોળ અરીસામાં જુઓ નંબર 3. તેનો ઉપયોગ સર્ચ લાઇટમાં તથા વાહનોની હેડલાઇટમાં થાય છે. બહિર્ગોળ અરીસામાં જુઓ નંબર 3. તેનો ઉપયોગ વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે થાય છે. 3. બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સમાં જુઓ 1. તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ જાડો હોય છે. અંતર્ગોળ લેન્સમાં જુઓ 1. તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ પાતળો હોય છે. બહિર્ગોળ લેન્સમાં જુઓ 2. તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે. અંતર્ગોળ લેન્સમાં જુઓ નંબર 2. તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાતું નથી. બહિર્ગોળ લેન્સમાં જુઓ 3. તેના વડે વાસ્તવિક અને આભાસી એમ બંને પ્રકારના પ્રતિબિંબ મેળવી શકાય છે. અંતર્ગોળ લેન્સમાં જુઓ નંબર 3. તેના વડે ફક્ત આભાસી જ પ્રતિબિંબ મેળવી શકાય છે. પ્રશ્ન 10. જોડકા જોડો. 1. સમતલ અરીસો. તો જવાબમાં આવશે ઈ. પ્રતિબિંબ ચત્તુ અને વસ્તુ જેટલા જ પરિમાણનું હોય છે. 2. બહિર્ગોળ અરીસો. જવાબ સી. પ્રતિબિંબ ચત્તુ અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે. 3. બહિર્ગોળ લેન્સ. તો જવાબમાં આવશે એ. મેગ્નિફાઇંગ ગ્લાસ તરીકે વપરાય છે. 4. અંતર્ગોળ અરીસો. તો જવાબમાં આવશે બી. દાંતનું વિવર્ધિત પ્રતિબિંબ મેળવવા માટે દાંતના ડોક્ટર વાપરે છે. પ્રવૃત્તિઓ. 1. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ આભાસી અને ચત્તુ હોય છે તે દર્શાવો. અહીંયા આકૃતિ આપેલું છે તે જુઓ. પદ્ધતિ. 1. એક સમતલ અરીસાને ઊભું ગોઠવો. 2. સમતલ અરીસાની સામે સળગતી મીણબત્તી સ્ટેન્ડ પર ગોઠવો. અરીસામાં મીણબત્તીની જ્યોતને જોવાનો પ્રયત્ન કરો. પ્રશ્ન. પ્રતિબિંબ ચત્તુ દેખાય છે કે ઉલટું? તેની ઊંચાઈ અને કદની વસ્તુની સરખામણીમાં કેવું છે? જવાબ. પ્રતિબિંબ ચત્તુ દેખાય છે. તેની ઊંચાઈ અને કદ વસ્તુ જેવડા જ હોય છે. પ્રશ્ન. અરીસાની પાછળ પડદો મૂકી તેના પર પ્રતિબિંબ ઝીલવા પ્રયત્ન કરો. પ્રતિબિંબ પડદા પર ઝીલાય છે. જવાબ.
પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી. પ્રશ્ન, આ પરથી પ્રતિબિંબ આભાસી છે કે વાસ્તવિક છે તમે કહી શકશો? જવાબ, પ્રતિબિંબ આભાસી છે. બે, સમતલ અરીસામાં વસ્તુના રચાતા પ્રતિબિંબમાં બાજુઓ ડાબી જમણી ઉલટાય છે તે દર્શાવો. સાધન સામગ્રી. ડ્રેસિંગ રૂમનો સમતલ અરીસો. પદ્ધતિ 1. સમતલ અરીસાની નજીક તેની સામેના ભાગમાં ઊભા રહી તમારો ડાબો હાથ ઊંચો કરો. પ્રશ્ન, તમારા પ્રતિબિંબનો કયો હાથ ઊંચો થયેલો દેખાય છે? જવાબ, પ્રતિબિંબનો જમણો હાથ ઊંચો થયેલો દેખાય છે. હવે તમારા જમણા કાનનો સ્પર્શ કરો. પ્રશ્ન, પ્રતિબિંબમાં તમારા કયા કાનનો સ્પર્શ થતો દેખાય છે? જવાબ, પ્રતિબિંબમાં ડાબા કાનનો સ્પર્શ થતો દેખાય છે. અહીંયા જુઓ, બાજુમાં સમતલ અરીસો આપેલો છે. પ્રશ્ન, તમારો ડાબો હાથ એ સમતલ અરીસામાં તમારા પ્રતિબિંબનો કયો હાથ બને છે? જવાબ, મારો ડાબો હાથ સમતલ અરીસામાં પ્રતિબિંબનો જમણો હાથ બને છે. આ પરથી શું નિર્ણય તારવશો? નિર્ણય, સમતલ અરીસામાં વસ્તુના રચાતા પ્રતિબિંબમાં બાજુઓ ડાબી જમણી ઉલટાય છે. 3. અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને જુદા જુદા અંતરે મૂકી રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કરો. સાધન સામગ્રી. અંતર્ગોળ અરીસો, મીણબત્તી, માપપટ્ટી, પડદો. પદ્ધતિ 1. અંતર્ગોળ અરીસાને સ્ટેન્ડ પર ગોઠવી તેને ટેબલ પર મૂકો. 2. આશરે 15 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટરના માપનો સફેદ કાગળ કાર્ડબોર્ડ શીટ ટેબલ પર ઊભી ગોઠવો. તે પડદા તરીકે કાર્ય કરશે. 3. અંતર્ગોળ અરીસાથી 50 સેન્ટીમીટર દૂર સળગતી મીણબત્તીને ટેબલ પર ગોઠવો. પડદા પર મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરો. 4. તેના માટે પડદાને આગળ પાછળ ખસેડીને એવા સ્થાને લાવો કે જેથી જ્યોતનું સ્પષ્ટ પ્રતિબિંબ પડદા પર મળે. 5. હવે મીણબત્તીને અરીસા તરફ ખસેડતા જુદા જુદા સ્થાને ગોઠવીને પડદા પર પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરો. જો પડદા પર પ્રતિબિંબ ન મળે તો અરીસામાં પ્રતિબિંબ જોવું. તમારા અવલોકનો કોષ્ટકમાં નોંધ કરો. અવલોકન કોષ્ટક જુદા જુદા અંતરે મૂકેલ વસ્તુના અંતર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબો. અહીંયા અરીસાથી વસ્તુનું અંતર આપેલું છે. પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું કે મોટું, પ્રતિબિંબની લાક્ષણિકતામાં ઉલટું, સીધું, વાસ્તવિક કે આભાસી એમ દર્શાવવાનું છે. 50 સેન્ટીમીટરે વસ્તુ કરતા નાનું જોવા મળશે, ઉલટું અને વાસ્તવિક જોવા મળશે. 40 સેન્ટીમીટરે વસ્તુ કરતા નાનું જોવા મળશે, ઉલટું જોવા મળશે અને વાસ્તવિક જોવા મળશે. 30 સેન્ટીમીટરે વસ્તુ જેવડું જ જોવા મળશે, ઉલટું જોવા મળશે અને વાસ્તવિક જોવા મળશે. 20 સેન્ટીમીટરે વસ્તુ કરતા મોટું, ઉલટું અને વાસ્તવિક જોવા મળશે. 10 સેન્ટીમીટરે વસ્તુ કરતા મોટું, ચત્તું અને આભાસી જોવા મળશે. 5 સેન્ટીમીટરે મૂકતા વસ્તુ કરતા મોટું, ચત્તું અને આભાસી જોવા મળશે. નિર્ણય 1. અંતર્ગોળ અરીસાથી વસ્તુ દૂર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળે છે. 2. અંતર્ગોળ અરીસાથી નજીક મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ આભાસી, ચત્તું અને મોટું મળે છે. પાંચ, બહિર્ગોળ લેન્સ વડે સૂર્યનું પ્રતિબિંબ મેળવવું. સાધન સામગ્રી. બહિર્ગોળ લેન્સ, કાગળનો ટુકડો. અહીંયા આકૃતિ આપેલી છે તે જુઓ. પદ્ધતિ 1. બહિર્ગોળ લેન્સ લો. 2. તેને સૂર્યના તાપમાં લઈ જઈ સૂર્યપ્રકાશના માર્ગમાં મૂકો. 3. તેની નીચે કાગળનો ટુકડો મૂકો. 4. લેન્સ અને કાગળ વચ્ચેનું અંતર એવી રીતે ગોઠવો કે જેથી કાગળ પર સૂર્યનું સ્પષ્ટ તેજસ્વી ટપકારૂપ પ્રતિબિંબ મળે. પ્રશ્ન, આ પ્રતિબિંબ કેવું છે? તેનું કદ કેવું છે? પડદા પર ઝીલાય છે? જવાબ, પ્રતિબિંબ ઘણું જ નાનું, ટપકારૂપ છે, કદ અતિ સૂક્ષ્મ છે, પડદા પર ઝીલાય છે. 5. થોડીક મિનિટો સુધી લેન્સ તથા કાગળ યથાવત સ્થિતિમાં પકડી રાખો. શું થાય છે તે જુઓ. જવાબ, કાગળ બળવા માંડે છે. નિર્ણય, બહિર્ગોળ લેન્સ વડે સૂર્યનું કાગળ પર વાસ્તવિક અને ટપકારૂપ પ્રતિબિંબ લેન્સના મુખ્ય કેન્દ્ર આગળ મેળવી શકાય છે. વધુ સમય થતા કાગળ બળવા માંડે છે. અહીંયા બહિર્ગોળ લેન્સ આપેલો છે અને સૂકું પાન આપેલું છે.
આપણે કાગળની જગ્યાએ સૂકા પાન ઉપર પણ પ્રયોગ કરી શકીએ છીએ. તો બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને જુદા જુદા અંતરે મૂકતા રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કરવો. સાધન સામગ્રી: બહિર્ગોળ લેન્સ, લેન્સનું સ્ટેન્ડ, પડદો, માપપટ્ટી, સળગતી મીણબત્તી. પદ્ધતિ: એક બહિર્ગોળ લેન્સ લો, તેને સ્ટેન્ડ પર ગોઠવો. 2. લેન્સને સ્ટેન્ડ સાથે ટેબલ પર મૂકો. 3. બહિર્ગોળ લેન્સથી આશરે 50 સેન્ટીમીટર દૂર સળગતી મીણબત્તી મૂકો. 4. લેન્સની બીજી બાજુએ ગોઠવેલા પડદા પર મીણબત્તીનું પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરો. 5. મીણબત્તીની જ્યોતનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે પડદાને લેન્સથી સહેજ આગળ કે પાછળ ખસેડો. અહીંયા જુઓ, 50 સેન્ટીમીટર અંતરે વસ્તુ મૂકેલું છે તે જુઓ. બહિર્ગોળ લેન્સ આપેલો છે, સ્ટેન્ડ આપેલું છે, પ્રતિબિંબ આપેલું છે અને વસ્તુમાં મીણબત્તી આપેલી છે તે. અને 30 સેન્ટીમીટર અંતરે વસ્તુ મૂકેલી છે. બહિર્ગોળ લેન્સ આપેલો છે અને પ્રતિબિંબ કેવું પડે છે પડદા ઉપર તે જુઓ. દસ સેન્ટીમીટર અંતરે વસ્તુ મૂકેલી છે તે જુઓ. સ્ટેન્ડ, બહિર્ગોળ લેન્સ, મીણબત્તી અને પ્રતિબિંબ જુઓ. પ્રતિબિંબ કેવું મળે છે તે જુઓ. તો હવે લેન્સથી મીણબત્તીનું અંતર 50 સેન્ટીમીટર, 30 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર રાખી પ્રત્યેક વખતે પડદાને ખસેડીને મીણબત્તીનું પડદા પર પ્રતિબિંબ મેળવો. 7. હવે લેન્સથી મીણબત્તીનું અંતર 10 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર રાખી પડદા પર પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરો અથવા લેન્સમાં જુઓ. કોષ્ટકમાં તમારા અવલોકનોની નોંધ કરો. અવલોકન: કોષ્ટક જુદા જુદા અંતરે મૂકેલ વસ્તુના બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ. લેન્સથી વસ્તુનું અંતર, પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું કે મોટું, પ્રતિબિંબની લાક્ષણિકતા, ઉલટું, સીધું કે વાસ્તવિક કે આભાસી. 50 સેન્ટીમીટરે મૂકતા વસ્તુ કરતાં નાનું જોવા મળશે, ઉલટું અને વાસ્તવિક જોવા મળશે. 40 સેન્ટીમીટરે વસ્તુ મૂકતા વસ્તુ કરતાં નાનું, ઉલટું, વાસ્તવિક જોવા મળશે. 30 સેન્ટીમીટરે વસ્તુ કરતાં મોટું, ઉલટું અને વાસ્તવિક જોવા મળશે. 20 સેન્ટીમીટરે વસ્તુ કરતાં મોટું, ઉલટું અને વાસ્તવિક જોવા મળશે. 10 સેન્ટીમીટરે વસ્તુ કરતાં મોટું, ચત્તું, આભાસી જોવા મળશે. 5 સેન્ટીમીટરે મૂકતા વસ્તુ કરતાં મોટું, ચત્તું અને આભાસી જોવા મળશે. નિર્ણય: બહિર્ગોળ લેન્સ વડે વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ એમ બંને પ્રકારના પ્રતિબિંબ મળે છે. 8. પ્રિઝમમાં થતા પ્રકાશનું વિભાજન દર્શાવો. સાધન સામગ્રી: પ્રિઝમ, પડદો. પદ્ધતિ: 1. કાચનો પ્રિઝમ લો. 2. અંધારા ઓરડાની કોઈ બારીના છિદ્રમાંથી આવતા સૂર્યપ્રકાશના સાંકડા કિરણપુંજને જુઓ. 3. આ કિરણપુંજને પ્રિઝમની એક સપાટી પર આપાત કરો. 4. પ્રિઝમની બીજી બાજુની સપાટીમાંથી નિર્ગમન પામી આવતા પ્રકાશને કાગળના સફેદ પૂંઠા કે દિવાલ પર પડવા દો. તમારું અવલોકન નોંધો. અવલોકન: પ્રિઝમની બીજી બાજુની સપાટીમાંથી 7 રંગોનો પ્રકાશનો પટ્ટો જોવા મળે છે. આ 7 રંગો અનુક્રમે ઉપરથી નીચે તરફ લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો તથા જાંબલી છે. નિર્ણય: પ્રિઝમ વડે સૂર્યપ્રકાશનું 7 રંગોમાં વિભાજન થાય છે. અહીંયા જુઓ, પ્રિઝમ આપેલો છે, એક બાજુ સૂર્યપ્રકાશ પડે છે અને તેનું 7 રંગોમાં વિભાજન થાય છે તે જુઓ. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ. ટૂંકમાં કહી શકાય કે જાની, વાલી, પીનાલા. વિડીયો જોવા બદલ આભાર. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.